આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન વિષ્ણુને તુલસી જે છે એ અત્યંત પ્રિય છે, પરંતુ એની પાછળ રહેલી તુલસીના જન્મની કથા ઘણા ઓછાને ખ્યાલ હશે. આજે આપણે દેવી તુલસીના જન્મ પાછળ રહેલું રહસ્ય જાણીશું. ઘણા વર્ષો પહેલાં દેવતાઓના રક્ષણ માટે મહાદેવજીના ક્રોધથી એક બાળકનો જન્મ થયો, જેનું નામ જલંધર રાખવામાં આવ્યું હતું, જેનો વિવાહ વૃંદા નામની સતી સાથે થયો હતો. વૃંદા જે છે એ અસુર પુત્રી હતી, પરંતુ ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી, અને એના લગ્ન જલંધર સાથે થયા પછી જલંધરને ખ્યાલ આવ્યો કે વૃંદાના સતીત્વના કારણે તે અપરાજિત છે. એટલે જે જલંધરનો જન્મ દેવતાઓના રક્ષણ માટે થયો હતો, એણે દેવતાઓનો સંહાર કરવાનું શરૂ કર્યું. એક પછી એક એણે દેવતાઓને પરાજિત કર્યા અને સ્વર્ગ ઉપર પણ પોતાનું આધિપત્ય સ્થાપી દીધું. દેવતાઓ જ્યારે અત્યંત પીડામાં હતા, ત્યારે એમણે ભગવાન શંકરની શરણ લીધી. ભગવાન શંકર માત્ર જલંધરનો નાશ કરી શકે તેમ હતા, પરંતુ જ્યાં સુધી જલંધરની પત્ની વૃંદાનું સતીત્વ નાશ ન થાય, ત્યાં સુધી જલંધરને કોઈ હરાવી શકે નહીં. એટલે તેનું નિવારણ કરવા માટે ભગવાન વિષ્ણુએ જલંધરનું સ્વરૂપ લીધું અને વૃંદાની સામે આવ્યા. માત્ર એક ક્ષણ માટે વૃંદાએ એમને પોતાના પતિ જલંધર સમજી લીધા, અને એ જ ક્ષણે ભગવાન શંકરે જલંધરનો નાશ કર્યો. બીજી જ ક્ષણોમાં વૃંદાને અહેસાસ થયો કે આ કોઈ માયાવી છે, અને પોતાના તપોબળના કારણે તેને જાણી લીધું કે આ સ્વયં ભગવાન વિષ્ણુ છે. ભગવાન વિષ્ણુ જે છે વૃંદાના આરાધ્ય હતા, પરંતુ વૃંદાને અત્યંત દુઃખ થયું કે તેની સાથે તેના જ ભગવાન વિષ્ણુએ છળકપટ કર્યું છે. એટલે એણે પોતાના સતીત્વના બળના સહારે ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો કે તેઓ પથ્થરના થઈ જાય, અને ભગવાન વિષ્ણુ પથ્થરના સ્વરૂપમાં થઈ ગયા. ત્યારબાદ દેવતાઓ દેવી વૃંદાને શ્રાપ પાછો લેવા માટે સમજાવી અને વિનંતી કરી, એટલે વૃંદાએ પોતાનો શ્રાપ પાછો લીધો, પરંતુ આવનારા અવતારમાં પત્ની વિયોગ થશે એવું જણાવ્યું, અને પોતાના પતિ જલંધરના મૃતદેહને લઈને અગ્નિ સ્નાન કર્યું. આ શ્રાપના કારણે શ્રીરામ અવતારમાં પ્રભુ શ્રીરામ અને માતા સીતા વચ્ચે વિયોગ થયો. જ્યારે વૃંદાનો મૃતદેહ બળી ગયો, ત્યારે ભગવાન વિષ્ણુ સ્વયં પોતાના સ્વરૂપમાં પાછા આવ્યા, અને વૃંદાના મૃતદેહના રાખમાંથી એક છોડ ઉત્પન્ન થયો, અને એ છોડ એટલે આપણા દરેકના ઘરમાં મળી આવતો તુલસીનો છોડ. ભગવાન વિષ્ણુને પણ ખ્યાલ હતો કે એમને છળ કર્યું છે, એટલા માટે એમણે તુલસીના છોડને આશીર્વાદ આપ્યા કે એમની કોઈ પણ પૂજા તુલસીના પાન વગર અધૂરી છે, અને તુલસીના પાન વગર ભગવાન કોઈ પણ જાતનો પ્રસાદ ગ્રહણ કરતા નથી. અને જો કોઈ ભક્તજન પાસે ભગવાનને ધરાવવા માટે કશું જ ન હોય, પરંતુ માત્ર એક તુલસીનું પાન જો એમને અર્પણ કરવામાં આવે, તો એનાથી પણ ભગવાન તૃપ્ત થઈ જાય છે. ભગવાન વિષ્ણુ પથ્થરના થઈ ગયા હતા. એ પથ્થરને આપણે શાલિગ્રામ તરીકે ઓળખીએ છીએ, અને એટલે જ હાલના સમયમાં દરેકના ઘરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા પ્રતિમાના સ્થાન ઉપર આપણે ઘેર ઘેર શાલિગ્રામની પૂજા કરીએ છીએ. દેવી વૃંદાને ભગવાન વિષ્ણુનો આશીર્વાદ પ્રાપ્ત છે, એટલે જો કોઈ વ્યક્તિ રોજ તુલસીનું પૂજન કરે,
તો ભગવાન વિષ્ણુની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે.